સુરતમાં મનપા સીસીટીવીના માધ્યમથી દંડ કરશે ત્યારે બીઆરટીએસ રૂટ પર થતા અકસ્માત રોકવા પાલિકાનું આયોજન કરાયું છે। ટ્રાફિક નિયંત્રણ કરવા અને ગેરકાયદેસર રીતે બીઆરટીએસ રૂટમાં વાહન ઘુસાડીને અકસ્માત કરતા વાહન ચાલકો પર કડક કાર્યવાહી કરવા પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે। ત્યારે ઉધનાથી સચિન સુધીના રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરાયો। બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે। સીસીટીવી કેમેરા દ્વારા ગેરકાયદેસર વાહન ચલાવતા લોકોની ઓળખ કરી ઈ ચલણ મેમો મોકલવામાં આવશે। ત્યારે બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટની બેદરકારી બદલ પણ જવાબદાર ટેકનોગ્રેટ એજન્સીને 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। ત્યારે બીઆરટીએસ રૂટ પર ફક્ત બીઆરટીએસ બસ અને ઇમરજન્સી સેવાઓને જ પ્રવેશ મળશે। જો કોઈ ખાનગી વાહન આ રૂટમાં પ્રવેશ કરશે તો સીસીટીવી કેમેરા તેને સ્કેન કરી વાહન માલિકના સરનામે સીધું ઈ ચલણ મેમો મોકલશે। सन 2016-17 સ્થાયી સમિતિ મારફતે ટેકનોગ્રેટ એજન્સીને ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ આ એજન્સીના જે ઓટોમેટિક સ્વિંગ ગેટ છે હર હંમેશા ખોટ ખાયેલા દેખાય। એની ગંભીરતાથી ફરિયાદો બહુ જ આવી છે। અમે આ એજન્સીને વારંવાર સમજાવવાના બી પ્રયત્ન કર્યા છે। ગત માર્ચ મહિનામાં સ્થાયી સમિતિને આ એજન્સીને બોલાવીને કડકમાં કડક સૂચના આપી હતી, તમારો કામનો સુધારો નહીં આવે તો તમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે। અને તે સમયથી જ કમિશનર શ્રીને એને બ્લેકલિસ્ટ કરવા માટેની એમને અધિકૃત કરવામાં આવ્યું હતું। અઠવાડિયા પહેલાં આપણા જે કમિશનર શ્રી છે એમને આ એજન્સીને બ્લેકલિસ્ટ કરી નાખ્યું છે। વિશેષ આ શહેરમાં નવેસરથી બીઆરટીએસ કોરિડોર રૂટ જે આપણા અલગ અલગ 45 રૂટ છે, આ 45 રૂટ પર આપણે કોઈપણ પ્રાઇવેટ વાહન આ બીઆરટીએસ કોરિડોરની અંદર આપણે પસાર ના થાય એના માટે એને કેવી રીતે અટકાવી શકાય એના માટે આપણે હવે એની અંદર આપણે કેમેરા મૂક્યા છે। હાલ આપણે એક કેમેરો ઉધનાથી સચિન જે રસ્તો છે જોટ હાઉસ બોટલીભાઈ પાસે ત્યાં એક આપણે કેમેરા હમણાં એક મુકાયો છે અને એનાથી કેવી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ, આપણે ટ્રાફિક સાથે સંકલન કરીને હવે પ્રાઇવેટ વ્હીકલ એમાંથી પસાર થશે છે એનો સીધો નંબર પ્લેટ સાથે એ કનેક્ટ થશે અને એના ઘરે ઈ ચલણ જશે। ઈ ચલણ મારફતે એને મોટો દંડ થવાનો છે। એટલે અમે શહેરના રહીશોને અમે જણાવવા માંગીએ છીએ, તમે હવે આપણા કોરિડોરની અંદર તમારું પ્રાઇવેટ વ્હીકલ તમે ચલાવતા નહીં। અમારી બસને જે અવગડતા પડે છે અને જે વારંવાર એક્સિડન્ટો થાય છે, એક્સિડન્ટો બી ખૂબ થયા છે, એટલે આ સુધારા લાવવા માટેના અમારા પ્રયત્ન છે। હવે આવનારા 25-26ના બજેટની અંદર અમે 50 લાખ રૂપિયાની એમાં જોગવાઈ પણ કરી છે। અન્ય રૂટો પર કે ઉધના દરવાજાથી સચિન રૂટ પર આપણે સક્સેસ થયા પછી અન્ય રૂટ પર પણ આપણે કેમેરા મૂકી દેવાના છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।